ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બીજો આદિમાનવથી સ્થાયી જીવનની સફર, તેમાં આપણે પહેલો ભાગ છે એની સમજૂતી મેળવી। હવે આપણે ભાગ 2 એની સમજૂતી મેળવીશું। તો ભાગ 2માં ક્યાંથી શરૂઆત થાય છે? તો અહીંયા ચિત્ર બતાવવામાં આવ્યું છે ભીમબેટકાની ગુફા। આગળ આપણે જોયું હતું કે ભીમબેટકાની ગુફા છે એ મધ્યપ્રદેશમાંથી આપણને પ્રાપ્ત થઈ છે, બરાબર। આ કુદરતી રીતે બનેલી ગુફા છે। ત્યાર પછી હવે જોઈએ આપણે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ। તો આદિમાનવે અગ્નિ અને ચક્રનો ઉપયોગ અને શોધ જ્યારે કરી ત્યારે એના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે। દક્ષિણ ભારતના કુર્નુલમાં મળી આવેલી આદિમાનવની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે, બરાબર। રાખના અવશેષો મળ્યા એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આદિમાનવ છે એ અગ્નિ પ્રગટાવતા શીખી ગયો હશે। જો અગ્નિ આપણે કોઈ પણ વસ્તુ બાળીએ તો જ રાખ થાય, નહીં તો રાખ થાય નહીં। એટલે રાખના અવશેષો મળ્યા એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આદિમાનવ અગ્નિ પ્રગટાવતા શીખી ગયો છે। ત્યારે માચીસ કે એવું કાંઈ હતું નહીં, પરંતુ બે પથ્થર ઘસી અને તણખા જે જરે છે, તમને ખ્યાલ હશે કે કોઈ વસ્તુ એક ધારા ઘસી તો એમાંથી તાપ જેવું નીકળે છે, જેનાથી અગ્નિ સૂકેલું ઘાસ હોય એની ઉપર આવા તણખલા પાડે અને અગ્નિ પ્રગટ થાય છે, જે દર્શાવે છે કે તેઓ અગ્નિથી પરિચિત હશે। આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો। કેટલા હજાર વર્ષ? તો કે 11,000 વર્ષ, તેમ ઇતિહાસકારો જણાવે છે। અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિથી શું થયું? તો કે પેલા માનવી શિકાર કરી અને કાચું માંસ છે એ ખોરાક તરીકે ઉપયોગમાં લેતો, તો હવે તેઓ અગ્નિ પ્રગટાવતા શીખી ગયો, એટલે માંસ છે એ શેકી રાંધીને ખાવા લાગ્યો। પછી અનાજ છે એ પણ એ શેકી અથવા રાંધીને ખાવા લાગ્યો। તો અગ્નિ, આ સિવાય અગ્નિ છે એ પ્રકાશ મેળવવા માટે, જંગલી પ્રાણીઓને ભગાડવા માટે અગ્નિનો ઉપયોગ કરવા માંડ્યો, એટલે અગ્નિ છે એ શોધ પણ ક્રાંતિકારી કહેવામાં આવે છે। અગ્નિના ઉપયોગે તેમના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યું, કારણ કે અગ્નિની મદદથી તેઓ માંસ શેકીને ખાઈ શકતા, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા, તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા। હવેના પ્રાણીઓ છે એ પણ આધુનિક થઈ ગયા, લાઇટ કે અગ્નિથી ડરતા નથી। પહેલાં પ્રાણીઓ છે એ જ્યાં અગ્નિ પ્રગટ હોય, ચાલુ હોય, અથવા અગ્નિ કોઈ એવું સળગતું લાકડું તમે લઈને પાછળ થાવ તો પ્રાણી છે એ ભાગી જતો, એટલે આદિમાનવ અગ્નિ પ્રગટાવતા શીખી ગયો અને પોતે અગ્નિનો આટલી જગ્યાએ ઉપયોગ કરતા હશે એવું આપણે નક્કી કરી શકીએ। ચર્ચા કરો, આજના જીવનમાં પણ આપણને અગ્નિ વિના ચાલે છે? પ્રશ્ન કર્યો, નહીં, અગ્નિ વગર ચાલતું જ નથી, કારણ કે અગ્નિ ન હોય તો આપણે પહેલાં તો આપણે રાંધેલો ખોરાક છે એ ખાઈ શકીએ નહીં। પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે કઈ કઈ ક્રાંતિ કરી હશે? શરૂઆતમાં ચક્રની શોધે એમાં શું થયું? ચક્રની શોધ થઈ એટલે માનવ છે એ એક ચક્ર બનાવ્યું, પછી બીજું ચક્ર, પછી એવું પોતે એક સ્થળેથી બીજા સ્થળે એને જવું પડતું, એટલે એવું વાહન બનાવ્યું અને પોતે ચાલીને જાય એ વાહન છે એ ચલાવતો જાય અને માલ સામાન એની ઉપર મૂકી દે, એટલે ધીમે 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 એમાં પરિવર્તન આવ્યું। એટલે પ્રારંભિક જીવનમાં ચક્રની શોધે કઈ કઈ ક્રાંતિ કરી હશે? તો એ ચક્રથી વાહન બનાવ્યું, ગાડું બનાવ્યું, પછી ધીમે ધીમે એમાં પરિવર્તન આવતું થયું અને અત્યારે ખૂબ મોટું પરિવર્તન, આપણે ખૂબ આધુનિકતા તરફ જઈ રહ્યા છે, એ ક્રાંતિકારી શોધ કહેવામાં આવે છે, કારણ કે જે જડમૂળથી પરિવર્તન કરે તેને ક્રાંતિકારી શોધ કહે છે। અત્યારે આપણે જોઈએ છે કોઈ પણ વસ્તુ ચક્ર વગર ચાલે છે। તમે ઇલેક્ટ્રિક આઇટમ લ્યો, ઉદ્યોગોમાં, કારખાનામાં મશીન હોય તે લ્યો, દરેક વાહનો છે એ જુઓ, ચક્ર વગર કોઈ ચાલતું નથી। એટલે ચક્રની શોધ છે એ આદિમાનવની ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે।
અગ્નિના ઉપયોગની જેમ જ તેમના જીવનમાં મહત્ત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક્ર. અગ્નિએ તો પરિવર્તન લાવ્યું, પણ ખૂબ મહત્ત્વનું માધ્યમ છે ચક્રને ગણવામાં આવે છે. ઝાડના થડ અને જાડા લાકડામાંથી તેઓ ચક્ર કે પૈડું બનાવતા શીખ્યા. એ પૈડાની શોધ કરવામાં આવી અને ખૂબ મોટું પરિવર્તન લાવી શક્યા. આગળનો પોઈન્ટ છે બદલાતું પર્યાવરણ. આજથી લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં, જો પર્યાવરણ એટલે કે વાતાવરણમાં શું આવ્યું? પરિવર્તન આવ્યું. બરાબર? તો આજથી લગભગ કેટલા હજાર? 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન. પહેલાં આદિમાનવનો સમય હતો એ આપણે કેટલા હજાર વર્ષ જૂનો કીધો તો? 20,000 વર્ષ. પછીના 8,000 વર્ષ પછી આ પર્યાવરણ છે એમાં પરિવર્તન આવ્યું. તો 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાના અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તાપમાનમાં વધારો થયો, આપણે ખબર જ છે. આપણે ખેતીની અંદર કોઈ પણ પાક વાવવો હોય તો જમીનની અંદર ગરમી હોવી જોઈએ. ઠંડી જમીન હોય તો એમાં કોઈ પણ અનાજ કે છોડ ઉગતા નથી. એનું ઉદાહરણ તમને ઠંડા પ્રદેશમાં તમે જાઓ ત્યાં વનસ્પતિ હોતી નથી. એટલે તાપમાનમાં વધારો થતાં વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા. તેને પરિણામે ઘાસ ખાનારા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તૃણાહારી પ્રાણી કોને કહેવાય? જે ઘાસ ખાય છે એને તૃણાહારી પ્રાણી કહે છે. તૃણ એનો અર્થ થાય છે તણખલું. તણખલું શેનું હોય? ઘાસનું. અને એનો જે ઉપયોગ કરે છે એને તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે છે. તો હરણ, ઘેટા, બકરા જેવા પ્રાણીઓની સંખ્યા વધી. તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો. તેઓ આવા પ્રાણીઓની રીતભાતોના અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. પ્રાણીઓ કેવી રીતે ખાય છે, શું ખાય છે, બરાબર? તો એનો અભ્યાસ કરવા લાગ્યા અને આદિમાનવ છે એના મગજનો વિકાસ થયો. પ્રાણીઓ જે વર્તન કરતા હતા એનો એણે અભ્યાસ કર્યો, એટલે એના ઉપરથી એના મગજનો પછી એ માનવી ઉપર આવા પ્રયોગો કરતા હશે ને ત્યારે આ બધું આપણને અત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે અથવા લઈ શકીએ છીએ. વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણે ઘાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે સાથે ઘઉં, જવ, અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. બદલાતું પર્યાવરણ બદલાયું એટલે શું થયું? ઘાસના મેદાનો ઉગ્યા, વનસ્પતિ ઉગવા લાગી. તો એની સાથે શું થયું? ઘઉં, જવ અને અન્ય ધાન્યો છે એ પણ ઉગ્યા અને આદિમાનવ છે એના સંપર્કમાં આવ્યો, એટલે એને આ બધું જોવા મળ્યું. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ, પુરુષો અને બાળકો અનાજના દાણા એકત્રિત કરતા હતા. પથ્થરના ઉપયોગથી. પછી તો કેવી રીતે? વાસણ તો એવું કોઈ બનાવેલું હોય પથ્થરનું મોટું સાધન, કે પછી અણીવાળું વસ્તુ બનાવેલી જેથી કાપી શકાય અથવા દાણા કાઢી શકાય. તો આના ઉપયોગથી બાળકો, સ્ત્રીઓ, પુરુષો દાણા એકત્રિત કરતા. કુતૂહલ વૃત્તિથી થયેલા આ કાર્યોએ ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. કુતૂહલ વૃત્તિ એટલે કે અચાનક જ આપણને આશ્ચર્ય થાય એવા સંજોગોએ આપણને આ બધી વસ્તુઓ શીખડાવી દીધી અને ધીમે ધીમે અચાનક અને કુદરતી રીતે આ બધું થયું છે અને ધીમે ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. એટલે આ ઘઉં, જવ, અન્ય ધાન્યો છે ઉગવા લાગ્યા, ખોરાકમાં ઉપયોગમાં લેવા લાગ્યા અને આદિમાનવ છે એણે ખેતીની શરૂઆત કરી. લોકો ધાન્ય ઉગાડવા પથ્થરોનો ઉપયોગ કરવા લાગ્યા. નદી કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે ધીમે કૃષિની શરૂઆત થઈ. શું થયું? ધીમે ધીમે કૃષિની શરૂઆત થઈ. તેમણે ધાન્ય ઉગતું હોય તેની આસપાસ ગારા, માટી, ઘાસના મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને ક્રમશઃ તેમના ભટકતા જીવનનો અંત આવ્યો. હવે આ માનવી કેવું જીવન જીવવા લાગ્યો? સ્થાયી. કારણ કે શું કામ? ખેતીની શરૂઆત કરી, ખેતી કરવા લાગ્યો. ખેતી માટે તમે કોઈ પણ અનાજ વાવો છો તો એને એ અનાજ પાકતા 3-4 મહિના, વરસ આવો સમય લાગે છે. તો
પાકની પણ દેખરેખ રાખવામાં આવે છે, પાકને પાણી પાવું પડે છે અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે તેની લણણી કરવી પડે છે, કાપણી કરવી પડે છે. આ માટે તેને એક સ્થળે વસવાટ કરવો પડે છે. એટલે એમને ખેતીની શરૂઆત કરતાં એમના ભટકતા જીવનનો અંત આવ્યો અને એક સ્થળે વસવાટ કરતો થયો. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર પુત્રો હતો. સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? પુત્રો. તે સિવાય તેઓ ઘેટા, બકરા અને ગાય, ભેંસ, ભૂંડ જેવા પશુઓથી પણ પરિચિત હતા. આ પ્રાણીઓ પણ તેમના જીવનમાં આવેલા, એટલે સંપર્કમાં આવેલા હતા. ધીમે ધીમે તેમણે તેમની સાથે જ સમાયોજન શરૂ કર્યું. કોની સાથે? પ્રાણીઓ સાથે રહેવાનું એણે સમાયોજન સાધી લીધું, એટલે કે એની સાથે જીવવા લાગ્યો. આવા પાલતુ પશુઓનું તેઓ જંગલના હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ ખેતીની સાથે સાથે પશુપાલન સાથે સંકળાયા. બરાબર. આવા પ્રાણી ઘેટા, બકરા, ગાય, ભેંસ, ભૂંડ જેવા પ્રાણીઓ છે એનું જંગલી પ્રાણીથી રક્ષણ કરતા તેઓ પ્રાણીઓ પાળવા લાગ્યા અને ખેતીની સાથે પશુપાલન પણ એની સાથે સંકળાઈ ગયો. એટલે ખેતી શરૂ થઈ, પશુપાલન પણ શરૂ થઈ ગયું. જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે. પશુઓ પાળતા પણ શેના માટે? દૂધ માટે કે બીજા કોઈ ઉપયોગ માટે? તો દૂધ માટે એના કોઈ પુરાવા અત્યાર સુધી આપણને મળ્યા નથી અથવા ઇતિહાસકારોને મળ્યા નથી. એનું હજી પણ સંશોધન થઈ રહ્યું છે. પોઈન્ટ છે સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક. શું છે? તો કે સ્થાયી જીવન, ભોજન, રહેઠાણ અને પોશાક. કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યું. કોણે? કૃષિની શરૂઆતે અને પશુપાલન. આપણે આગળ જોયું ને, ખેતીની શરૂઆત કરી તો એમાં પાક છે એ લાંબો સમય સુધી જમીનમાં એ ઉગાડવામાં આવે છે. પાક તૈયાર થાય ત્યાં સુધી એની દેખરેખ રાખવી પડે છે. એટલા માટે એને એક સ્થળે વસવાટ કરવો પડે. એટલે કે કૃષિની શરૂઆતે અને આ સિવાય એની સાથે કઈ પ્રવૃત્તિ તેઓ જોડાયેલા હતા? પશુપાલનની. તો એણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આણી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યું. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેના સ્થળોને છોડીને જઈ શકાતું નથી, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે. તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપી તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ બધી કામગીરી 1 દિવસમાં કે 5 દિવસમાં પૂરી નથી થતી. 4 મહિના, 3 મહિના, 6 મહિના આવો સમય લાગે છે. આ માટે એટલે કે આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. આના માટે એક સ્થળે વસવાટ કરવાની જરૂરિયાત ઊભી થઈ. એટલે હવે માનવી કેવું જીવન જીવવા લાગ્યો? એક જ જગ્યાએ, જેને સ્થાયી જીવન કહેવામાં આવે છે. અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીના માટલા, ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી. અનાજ છે એ ખેતરમાં ખેતી તો કરવા લાગ્યા. હવે અનાજ જે આવે એ આખું વરસ સાચવી રાખવું પડે ખોરાકના ઉપયોગમાં લેવા માટે. તો એને શું કરવું? સાચવવા માટે શું કર્યું? એણે માટલા, ઘડા વગેરે બનાવવાની શરૂઆત કરી. પહેલાં માટીની મોટી કોઠીઓ આવતી અનાજ ભરવામાં અને એમાં તેઓ અનાજ સાચવતા. હવે ભટકતા જીવનનો અંત આવતા તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં પણ વ્યાપક પરિવર્તન આવ્યું. બરાબર. તેઓ ઘઉં, જવ અને પશુઓના માંસ ઉપરાંત માછલી અને તેમની વસાહતની આસપાસના ફળો ખાતા. ખોરાકમાં શું ઉપયોગમાં લેવા લાગ્યા? પહેલાં કાચું માંસ જ ખાતો. ધીમે ધીમે પરિવર્તન આવ્યું, ખેતી કરવા લાગ્યો. હવે ખેતીમાં ઉત્પન્ન થતા પાકો છે ઘઉં, જવ, પશુઓનો માંસ, માછલી. નદી કિનારે વસવાટ કરતો એટલે માછલી પણ સરળતાથી મળી રહે. તેમજ વસાહતની આસપાસના એટલે કે જ્યાં તેઓ રહે છે, વસાહત એટલે વસવાટ કરવું, રહે છે ત્યાં આસપાસ ફળો હોય એ ફળો પણ તેઓ ખાતા. ગાર, માટી અને ઘાસના મકાનમાં રહેતા હતા. ગારાના, માટીના અને ઘાસનું મકાન બનાવી તેઓ રહેતા. ખેતી કરતા ખેતીના ઓજારો પથ્થરમાંથી બનાવતા, જેમાં ખુરપી, છીણી, દાતરડાનો સમાવેશ થાય છે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગ્યાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે. બરાબર. આ જે કોષ્ટક બતાવવામાં આવ્યું છે તો ભારતમાં કઈ જગ્યાએ અનાજ,
રહેઠાણ અને ઓજારો છે એ પ્રાપ્ત થયા છે. કોષ્ટક બતાવવામાં આવ્યું છે, તો અહીંયા કોષ્ટકમાં જોઈએ આપણે. હવે આપણે કોષ્ટક જોઈએ તો કે જ્યાંથી આપણને અનાજ, રહેઠાણ અને ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળ્યા છે એવા સ્થળો. તો પહેલાં આપણે જોઈએ અનાજ, રહેઠાણ, ઓજાર અને પ્રાણીઓ ક્યાંથી મળ્યા, એટલે ક્યાં ક્યાં ઓજારો, પ્રાણીઓ છે મળ્યા, ક્યાં કયું અનાજ મળ્યું અને કયા સ્થળેથી. તો પેલું છે ઘઉં, જવ, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો ક્યાંથી મળ્યા, તો કે મેહરગઢ. હાલ ક્યાં આવેલું છે, તો કે પાકિસ્તાનમાં. બીજું છે ચોખા, પ્રાણીઓના હાડકાં ક્યાંથી પ્રાપ્ત થયા, તો કે કોલડી હવા. આ સ્થળ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્રીજું ચોખા, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો. આ વસ્તુ ક્યાંથી પ્રાપ્ત થઈ, તો કે મહાગઢા, ઉત્તર પ્રદેશમાં આવેલો વિસ્તાર છે. માનવ વસાહત એટલે કે માણસોનો વસવાટના સ્થળો અને ગેંડો એ ક્યાંથી મળી આવ્યું, લાંઘણજ જે વિસ્તાર ગુજરાતમાં આવેલું છે. ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન. મસૂરની દાળ આવે અત્યારે આપણે, તમે નામ સાંભળ્યું હોય તો. આ વસ્તુ ક્યાંથી મળી આવી છે, તો કે બુર્જહોમ અને ગુફકરાલ જમ્મુ કાશ્મીરમાં આવેલું સ્થળ છે. ચોથું છે ભેંસ, બળદ, ઓજારો. આ વસ્તુ ક્યાંથી પ્રાપ્ત થઈ, તો આપણે ચિરાદ એટલે હાલ ક્યાં આવેલું છે, બિહારમાં આવેલું છે. પુરાતત્વ શાસ્ત્રીઓએ શોધેલા સ્થળોમાં બુર્જહોમ, ગુફકરાલ, હુરંગી, મેહરગઢ, લાંગણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ વસાહત અને તેમના પશુપાલનની માહિતી મળે છે. આટલી જગ્યાએ માણસો અને પશુઓ વસવાટ કરતા હતા એવી માહિતી પ્રાપ્ત થઈ. તેમના પશુપાલનની માહિતી મળે છે મેહરગઢ એટલે કે હાલ પાકિસ્તાન અને ઇનામ ગામ જેવા સ્થળોએથી. તો તેમના ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળેલ છે. તેઓ જવ અને બાજરી જેવા ધાન્ય ઉગાડતા હતા. ક્યાંથી, ઇનામ ગામ છે એ સ્થળ છે, ત્યાં ઘર અને ખેતીવાડીની માહિતી મળી છે. અને જવ અને બાજરી જેવા ધાન્યો એટલે કે પાક ઉગાડતા અને ખેતી કરતા. મેહરગઢ અને ઇનામ ગામ જેવા સ્થળોએથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે, જે તેમના કૃષિ કાર્યમાં વપરાતા હશે. ધારવાળા હથિયારો મળી આવ્યા, તો આપણે અંદાજ કરી શકીએ કે આવા ઓજારો છે એ આદિમાનવ શેમાં ઉપયોગમાં કરતો હશે, તો કે ખેતીમાં ઉપયોગમાં લેતો હશે. બરાબર. આ સિવાય પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે. કયું? મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય. તમે નકશામાં મેહરગઢ જુઓ, જો અહીં ચિત્ર બતાવવામાં આવ્યું છે. અહીંયા લોકોએ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત કરી હતી. તેઓ ઘેટા બકરા પાળતા, ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા. શું કીધું કે અહીંયા જવ, ઘઉં એની ખેતી કરવામાં આવતી, પશુપાલનમાં ઘેટા બકરા પાળતા અને ખેતી કરી અને અનાજનો સંગ્રહ પણ કરતા, જેથી આખા વર્ષ દરમિયાન પોતે ઉપયોગમાં લઈ શકે. ના હાડકાં પણ મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા હતા. આપણને લંબચોરસ આકારની ખબર જ છે ને, ઉપરનો ભાગ લાંબો અને સાઈડનો ભાગ છે એ સાંકડો, એટલે લંબચોરસ ઘરો. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના અહીંથી પ્રાણીઓના હાડકાં મળી આવ્યા છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતા. આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાના નાના નાના કોઠાર પણ મળી આવ્યા છે. ક્યાંથી? મેહરગઢમાંથી. મેહરગઢમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવતા હતા. બરાબર. આપણે માણસને જમીનની અંદર જે દાટી દઈએ છીએ મરી ગયા પછી, મૃત્યુ પામ્યા પછી, તો એને દફનાવવું કહેવાય. અને ખોદકામ કરતાં એ મૃત્યુ પામેલા માણસોના હાડકાં છે એ મળી આવતા હતા. આવા પુરાવાઓ મળી આવ્યા. એના ઉપરથી ખ્યાલ આવે કે લોકો દફનાવતા, જો બાળી જાય તો હાડકાં મળે નહીં. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગ્યાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત તેમના મૃત્યુ પછીના જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે. બરાબર. આવી જ રીતે
મહારાષ્ટ્રમાં ઇનામ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે, જ્યાંથી બાળકોના મૃતદેહોના અવશેષો મળ્યા છે. મહારાષ્ટ્રમાં કયું ગામ મળી આવ્યું? તો કે ઇનામ ગામ. તેઓ ગોળ આકારના ઘરોમાં રહેતા, પશુપાલન કરતા અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા. કોણ? તો કે ઇનામ ગામના લોકો છે. એ કેવા ઘરમાં? ગોળ આકારના ઘરોમાં રહેતા, સાથે સાથે પશુપાલન કરતા અને ખેતીના પાકમાં તેઓ કેવું અનાજ છે ઉગાડતા? બાજરી, જવ વગેરે અનાજ છે એ પકવતા હતા. બરાબર. આ પાઠ આપણો અહીં પૂર્ણ થાય છે. બરાબર. હવે પછીનો ત્રીજો પાઠ છે એ આના પછીના વિડીયોમાં જોઈશું આપણે. નમસ્કાર.